કેમ છો બધા? આજે આપણે અંગ્રેજી સાહિત્યની એક બહુ જ સુંદર કવિતા ધ રિવર એટલે કે નદી એનું એકદમ ડિટેલમાં વિશ્લેષણ કરવાના છીએ. ખાસ કરીને જો તમે સ્કૂલના વિદ્યાર્થી છો તો આ સેશન તમારા માટે બહુ જ કામનું છે. આપણે કવિતાની એક લાઈન બહુ જ સરળ રીતે સમજીશું. તમને ખબર છે, કવિએ અહીં નદીની સફરને આપણા માણસના જીવનના અલગ અલગ તબક્કાઓ સાથે સરખાવી છે. એકદમ જબરદસ્ત મેટાફર એટલે કે રૂપક વાપર્યું છે. તો ચાલો ફટાફટ શરૂ કરીએ. સૌથી પહેલાં તો આખો કોન્સેપ્ટ શું છે એ સમજી લઈએ. વિચારો કે એક નાનકડું ઝરણું કેવી રીતે ધીમે ધીમે એક વિશાળ સમુદ્રમાં ભળી જાય છે. બસ આપણું જીવન પણ આવું જ છે ને. બાળપણથી શરૂઆત થાય, પછી યુવાની આવે, એના પછી મેચ્યોરિટી એટલે કે પરિપક્વ વય આવે અને છેલ્લે અનંતકાળ એટલે કે મૃત્યુ. આખો આ આઈડિયા જ આપણા આજના વિશ્લેષણનો પાયો છે. આપણે આજના સેશનમાં શું શું જોવાના છીએ એ ફટાફટ કહી દઉં. પહેલાં જીવનનું રૂપક સમજીશું, પછી કવિતાના 4 અલગ અલગ સ્ટાન્ઝા એટલે કે બાળપણ, યૌવન, પરિપક્વ વય અને અનંતકાળની સફર જોઈશું. અને હા, છેલ્લે એક મસ્ત રિવિઝન અને સારાંશ પણ છે જે તમને એક્ઝામમાં બહુ કામ લાગશે. તો શરૂઆત કરીએ પહેલા ભાગથી, જીવનનું રૂપક. તમે નોંધ્યું હશે કે કવિઓ ઘણીવાર કુદરતની વસ્તુઓનો ઉપયોગ કરીને જીવનની મોટી મોટી વાતો કેટલી સહેલાઈથી સમજાવી દેતા હોય છે. અહીં પણ નદી એ માત્ર પાણી નથી, પણ એ આપણા જીવનનો અરીસો છે. આપણે કવિતાની એક લાઈન સમજીએ એ પહેલાં એના અઘરા શબ્દો એટલે કે ગ્લોસરી સમજવી બહુ જરૂરી છે. આ શબ્દોના અર્થ ખબર હશે તો કવિતાનો સાચો ભાવ સમજવામાં એકદમ આસાની રહેશે. ચાલો આવી જઈએ પહેલા સ્ટાન્ઝા પર, રમતિયાળ બાળપણ. આ પહેલો તબક્કો છે જે આપણા જીવનના સૌથી નિર્દોષ સમય એટલે કે આપણા બાળપણને રજૂ કરે છે. જોઈએ કવિ આને કઈ રીતે વર્ણવે છે. કવિતાની શરૂઆત થાય છે, રિવર રિવર લિટલ રિવર, બ્રાઇટ યુ સ્પાર્કલ ઓન યોર વે. અહીંયા એક શબ્દ પકડવા જેવો છે, સ્પાર્કલ એટલે કે ચમકવું. યાદ કરો એક નાના બાળકને, કેવું હંમેશા ખુશ અને એનર્જીથી ભરેલું હોય છે. બસ એવી જ રીતે આ નાનકડી નદી પણ પોતાના રસ્તા પર એકદમ તેજસ્વી રીતે ચમકતી અને આનંદથી વહે છે. અને પછીની લાઈન છે, ઓવર ધ યેલો પેબલ્સ ડાન્સિંગ. આ લાઈન બહુ સુંદર રીતે બતાવે છે કે પાણી કેવો ખુશીથી આગળ વધે છે. ઓવર એટલે ઓવર અથવા ની ઉપર, અને પેબલ્સ એટલે નાના પથ્થર કે કાંકરા. પાણી જાણે એ પીળા કાંકરા ઉપર ડાન્સ કરતું હોય એવું લાગે છે, બિલકુલ કોઈ ખુશીથી નાચતા બાળકની જેમ. હવે આવે છે કવિતાની પહેલી અને સૌથી અગત્યની સિમિલી એટલે કે ઉપમા. થ્રુ ધ ફ્લાવર્સ એન્ડ ફોલિયેજ ગ્લેન્સિંગ લાઇક અ ચાઇલ્ડ એટ પ્લે. નદી આસપાસના ફૂલો અને પાંદડાઓ એટલે કે ફોલિયેજમાંથી જોતી જોતી આગળ વધે છે. કોની જેમ? લાઇક અ ચાઇલ્ડ એટ પ્લે. કવિએ લાઇક શબ્દ વાપરીને નદીને સીધી જ એક રમતા બાળક સાથે સરખાવી દીધી છે. આગળ વધીએ બીજા સ્ટેન્ઝા પર, ઉતાવળિયું યૌવન. અહીં નદીની એનર્જીમાં અચાનક જબરદસ્ત ફેરફાર આવે છે. પેલી બાળપણની નિર્દોષતા હવે થોડી તોફાની અને જોશવાળી યુવાનીમાં બદલાઈ ગઈ છે. રિવર રિવર સ્વેલિંગ રિવર. હવે આ નદી પેલી નાનકડી નદી નથી રહી, એ સ્વેલિંગ એટલે કે મોટી અને ઉભરાતી થઈ ગઈ છે. ઓન યુ રશ થ્રુ રફ એન્ડ સ્મૂધ, મતલબ કે રસ્તામાં ખાડા ટેકરા આવે કે એકદમ સપાટ રસ્તો આવે, એ બસ ધસમ સતી આગળ જ વધે છે. આ યુવાનીના અણમ જુસ્સાને બતાવે છે. યુવાનીમાં હોય ત્યારે કેવું લાગે કે કોઈ આપણને રોકી જ ના શકે, બસ એવું જ. અહીં નોટિસ કરવા જેવી વાત એ છે કે નદીનો અવાજ અને સ્પીડ બંને વધી ગયા છે. લાઉડર, ફાસ્ટર, બ્રોલિંગ, લીપિંગ. અવાજ મોટો છે, સ્પીડ ફાસ્ટ છે. બ્રોલિંગ એટલે મોટો અવાજ કે ઘૂંઘાટ કરવો, અને લીપિંગ એટલે કૂદકા મારવા. આ શબ્દો યુવાનીની એ તીવ્ર ઊર્જા અને આંતરિક સંઘર્ષનું એકદમ પરફેક્ટ વર્ણન કરે છે. અને અહીં આપણને મળે છે બીજી મોટી ઉપમા એટલે કે સિમિલી. ઓવર રોક્સ બાય રોઝ બેન્ક્સ સ્વીપિંગ લાઇક ઇમ્પેચ્યુઅસ યુથ. ખડકો અને ગુલાબના છોડવાવાળા કિનારાઓ પરથી ધસી જતી આ નદી કેવી છે? ઇમ્પેચ્યુઅસ યુથ જેવી. ઇમ્પેચ્યુઅસ એટલે થોડું અવિચારી અથવા ઉતાવળિયું. કોઈ પણ વધારે વિચાર કર્યા વગર બસ પૂરી તાકાતથી કામ કરવું, જે એકદમ યંગ લોકોનો સ્વભાવ હોય છે. હવે આવે છે ત્રીજો સ્ટાન્ઝા, પરિપક્વ વય.
અહીં ગતિ થોડી ધીમી પડે છે. નદી હવે એક ઊંડી અને ગંભીર અવસ્થામાં પ્રવેશે છે, જે આપણા જીવનમાં મિડલ એજ અથવા તો પુખ્તા અવસ્થા બતાવે છે. રિવર, રિવર, બ્રિમિંગ રિવર, બ્રોડ એન્ડ ડીપ એન્ડ સ્ટીલ એઝ ટાઈમ. અહીં બ્રિમિંગ શબ્દ બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે, જેનો અર્થ થાય છે છલોછલ ભરેલું. નદી હવે એકદમ વિશાળ અને ઊંડી બની ગઈ છે, સમયની જેમ જ એકદમ સ્થિર. જેમ જીવનના અનુભવોથી ભરેલી કોઈ મેચ્યોર વ્યક્તિ હોય, એકદમ ગંભીર અને સમજદાર, એવી જ આ નદી છે. આ લાઇનમાં એક બહુ જ સરસ વિરોધાભાસ છુપાયેલો છે. સીમિંગ સ્ટીલ યેટ સ્ટીલ ઇન મોશન. મતલબ, નદી ઉપરથી જુઓ તો એકદમ શાંત અને સ્થિર લાગે છે, પણ હકીકતમાં તે અંદરથી સતત વહી રહી છે. એક પુખ્ત વયની વ્યક્તિ પણ બહારથી ભલે શાંત દેખાય, પણ અંદરથી એ સતત કાર્યશીલ હોય છે અને પોતાના લક્ષ્ય તરફ આગળ વધતી હોય છે. ખરું ને? તો હવે આ શાંત નદી જાય છે ક્યાં? ટેન્ડિંગ ઓનવર્ડ ટુ ધી ઓશન, જસ્ટ લાઇક મોર્ટલ પ્રાઇમ. ટેન્ડિંગ એટલે ની તરફ વહેવું. નદી ધીમે ધીમે પણ મક્કમતાથી સમુદ્ર તરફ જઈ રહી છે. લાઇક મોર્ટલ પ્રાઇમ એટલે મનુષ્યના જીવનનો એ શ્રેષ્ઠ સમય જ્યારે તે સૌથી વધુ મેચ્યોર હોય છે. આ છે આપણી ત્રીજી સુંદર સિમિલી. અને હવે પહોંચીએ છીએ ચોથા અને છેલ્લા સ્ટેન્ઝા પર, અનંતકાળ તરફ. આખી સફર હવે એના આખરી અને ફાઇનલ મુકામ પર આવી ગઈ છે. અહીં અચાનક એક મોટો અને ડ્રામેટિક ચેન્જ આવે છે. રિવર, રિવર, હેડલોંગ રિવર, ડાઉન યુ ડેશ ઇન્ટુ ધ સી. આ શબ્દ હેડલોંગ પર ધ્યાન આપજો, જેનો અર્થ થાય છે એકદમ ઉતાવળામાં સીધું જ નીચે પડવું. નદી હવે સીધી જ વિશાળ સમુદ્રમાં ભળી જાય છે. આ આપણા જીવનના અંતિમ તબક્કાનું પ્રતીક છે. આ સમુદ્ર કેવો છે? કવિ કહે છે, સી ધેટ લાઇન હેથ નેવર સાઉન્ડેડ. અહીંયા સાઉન્ડેડનો અર્થ કોઈ અવાજ નથી થતો. અહીં એનો અર્થ થાય છે દરિયાની ઊંડાઈ માપવી. આ એક એવો સમુદ્ર છે જેની ઊંડાઈ આજ સુધી કોઈ જ માપી શક્યું નથી. આ બતાવે છે કે અંતિમ સફર કેટલી વિશાળ છે. મૃત્યુ પછી શું છે એની ખબર કોઈને નથી હોતી. અને આ છે કવિતાની અંતિમ અને બહુ જ પાવરફુલ ઉપમા. સી ધેટ સેલ હેથ નેવર રાઉન્ડેડ, લાઇક ઇટર્નિટી. રાઉન્ડેડ એટલે કે જેની કોઈએ પરિક્રમા નથી કરી, જેને કોઈ પાર નથી કરી શક્યું. એવો સમુદ્ર કોના જેવો છે? લાઇક ઇટર્નિટી એટલે કે અનંતકાળ જેવો. નદીનું સમુદ્રમાં ભળી જવું એ આપણા મૃત્યુ પછીની અનંત યાત્રા સમાન છે. ચાલો, કવિતાનું આખું ડીપ એનાલિસિસ તો થઈ ગયું. હવે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી એક ફાસ્ટ રિવિઝન અને સમરી જોઈ લઈએ. આમાં આપણે કવિતાના મેઇન ફિગર્સ ઓફ સ્પીચ એટલે કે અલંકારો પણ કવર કરી લેશું. આ ચારેય તબક્કાઓને શોર્ટમાં અને એકસાથે યાદ રાખવા હોય તો આ બેસ્ટ રીત છે. તમે આસાનીથી યાદ રાખી શકો છો. સ્ટેન્ઝા 1માં નાનકડું ઝરણું છે, જે બાળપણ બતાવે છે. સ્ટેન્ઝા 2માં ફાસ્ટ નદી છે, જે યુવાનીનો જોશ બતાવે છે. સ્ટેન્ઝા 3માં ઊંડી નદી છે, જે મેચ્યોરિટી બતાવે છે. અને સ્ટેન્ઝા 4નો સમુદ્ર એ અનંતકાળ એટલે કે અંતિમ યાત્રા છે. છે ને એકદમ સિમ્પલ? અને એક્ઝામમાં સૌથી વધુ પૂછાતો પ્રશ્ન, સિમિલી એટલે કે ઉપમા અલંકાર. જ્યારે પણ અંગ્રેજી કવિતામાં લાઇક કે એઝ શબ્દો વાપરીને બે વસ્તુઓની સરખામણી થાય, ત્યારે એ સિમિલી બને છે. કવિએ અહીં 4 સિમિલી વાપરી છે. લાઇક અ ચાઇલ્ડ એટ પ્લે, લાઇક ઇમ્પેચ્યુઅસ યુથ, જસ્ટ લાઇક મોર્ટલ પ્રાઇમ અને લાઇક ઇટર્નિટી. આ 4 સ્તંભ પર આખી કવિતા ઊભી છે. તો આ બધી ચર્ચા પછી એક બહુ મસ્ત વિચારવા જેવો પ્રશ્ન. જો માણસનું આખું જીવન એક નદી જેવું છે, તો અત્યારે તમે જીવનના જે તબક્કામાં છો એને કયું કુદરતી તત્વ સૌથી સારી રીતે રજૂ કરી શકે? શું એ કોઈ ઉડતું પક્ષી હોઈ શકે કે પછી કોઈ ઉગતો છોડ? જરા વિચારજો આના વિશે. આજના એનાલિસિસમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર. બસ